सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशुभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री गणेशा महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री पांशो परमहंस की जय। બધા ભક્તોને ખૂબ ભાવતી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। પ્રકરણ 160મું ચાલે છે। બહુ સરસ મજાનું પ્રકરણ છે। એમાં મહારાજે જે કામો કર્યા એ બધા કામો અહીં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મહારાજે અવતરીને આ ધરા પર કયા કયા કાર્યો કર્યા અને કેવી રીતને સત્સંગને ફેલાવ્યો, પ્રચાર કર્યો, એની વાત અહીં લખે છે। શ્રીજી મહારાજની ઉંમર હવે 49 વર્ષની થઈ ચૂકી છે અને મહારાજ બેઠા છે। બેઠા બેઠા વિચારે છે મહારાજ કે જે કામ કરવા માટે મારું પ્રાગટ્ય હતું, જેની માટે મારું અવતરણ હતું, એ બધા જ કામ મેં હવે કરી લીધા છે। હવે કંઈ કરવાનું બાકી રહ્યું નથી। તો એ કયા કયા કામ કરી લીધા છે એ અહીં નિષ્કુળાનંદ સ્વામી ગણાવે છે। થોડું આપણે જોયું હતું, હવે થોડું આગળ। હા, આ 160મું પ્રકરણ છે એટલે હવે 4 પ્રકરણ બાકી રહ્યા। પછી આગળ કંઈક નવી કથા વિચારીશું જ્યાં સુધી આને હા વચનામૃત આ તો વાંધો નહીં, એવું કરીશું કંઈક। હા, રોજ સવારમાં વચનામૃતની કથા તો એવું કરીશું, પહેલા વચનામૃતથી લઈશું। મેં 2 વસ્તુ વિચાર્યું હતું કે એક તો વચનામૃત તો વિચાર્યું હતું જ, અને બીજું જનમંગલ નામાવલી વિચાર્યું હતું કે 108 નામ છે મહારાજના, તો 100 રોજ એક લેવાનું, બહુ લાંબુ નહીં, બહુ ટૂંકું નહીં, અડધા કલાકમાં એક નામ, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી વાસુદેવાય નમઃ। પણ એ પણ ક્યારેક કરીશું। અત્યારે હવે તમે વચનામૃતનું કેવો છો ભગતજી? તો હરે હરે વચનામૃત અને મહારાજની વાણી ને
સવારમાં મહારાજની વાણી સંભળાઈ જાય એ તો બહુ મોટી વાત છે. આપના ઈષ્ટદેવ ખુદ બોલેલા છે, ખુદ પ્રમાણિત કર્યું છે ને નંદ સંતો મુક્તાનંદ સ્વામી જેવાએ સંપાદિત કર્યું છે. ગોપાળન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી. અને જેને જેને વચનામૃતનો ભગતજી અભ્યાસ છે ને એ બધા બીજા ભગવાન થઈ ગયા એવું કહેવાતા. હા, બહુ આગળ. હાલો, આજે આમાં થોડું આપણે જોઈએ. વળી કામ ક્રોધ લોભ મોહરે માન ઈર્ષ્યા સ્વાદ સમોહ રે એ આદિ અધર્મ પરિવાર રે હતો જીવોના હૃદય મોજાર રે તે તો નિજ પ્રતાપને બળે રે કાઢ્યો સતશાસ્ત્ર કરી કડે રે. લ્યો, શ્રીજી મહારાજે શું કામો કર્યા તો અહીંયા સ્વામી આગળ ગણાવે છે. ગઈકાલે વાત કરી હતી, અધર્મ અસુર જે ગુરુ હતા એનો નાશ કર્યો, અધર્મી જે રાજાઓ હતા એમનો નાશ કર્યો, શરણે લીધા, અને જે શરણે ના આવ્યા, જે સુધરેવા નહોતા તે પોતાના પાપે કરીને પણ મળી ગયા. અને અહીં આગળ વાત સ્વામી લખે છે કે હવે બીજું મહારાજે શું કામ કર્યું તો અંતઃશત્રુઓ જે જીવોને જન્મ મરણમાં કારણ બને છે એવા દોષો, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, આ બધા એ બધાને જળમૂળમાંથી કાઢ્યા, એને પરાસ્ત કર્યા અને કળિયુગને પણ શરમાવે એવો સાચો સતયુગ સ્થાપ્યો. આપણા નંદ સંતો એટલે જ ગાયું કીર્તનોમાં, કલી મેં સાચો સતયુગ આયો, કલી મેં સાચો સતયુગ આયો, સ્વામી નારાયણ દેવ પ્રગટ ભય, સ્વામી નારાયણ દેવ પ્રગટ ભય. પછી છે કલી ધર્મ નશાયો, એવું કંઈક છે. પણ કળિયુગમાં પણ સતયુગનું મહારાજે સ્થાપન કર્યું. કળિયુગ લાવનારા વસ્તુઓ શું છે? આ જ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, આશા, તૃષ્ણા. આ બધું જ કળિયુગનું લક્ષણ છે ને. એ બધું ના હોય તો સતયુગ જ છે. એટલે એને જળમૂળમાંથી કાઢ્યો. ઓમ શ્રી કલિદોષ નિવારકાય નમઃ. જનમંગલ નામાવલીમાં શ્રીજી મહારાજનું એક નામ લાવ્યું. કળિયુગના જે દોષો એને મહારાજે નિવારણ કરી દીધા બધા. જ્યાં મહારાજ રહેતા હોય, મહારાજના એકાંતિક સાધુઓ રહેતા હોય, હરિભક્તો રહેતા હોય, અરે વાતાવરણમાં કોઈ આવે ને તો એના જીવન પવિત્ર થઈ જાય, એના અંતકરણ ચોખ્ખા થઈ જાય, ભગવાનના ધામમાં જાય. આવું વાતાવરણ મહારાજે કર્યું હતું. કામને પરાસ્ત કર્યો હતો. કોને? આખી દુનિયા કામને આશ્રિત છે. કામથી જ આખો સંસાર ચાલે છે. અને કેવા મહારાજે તો કામને કેવો પરાસ્ત કર્યો, કેવા હરિભક્તોને, કેવા સાધુઓ તૈયાર કર્યા. પેલા મેથાન ગામના ગોવિંદરામ ભગત હતા અને હળવદ ગામના અમૃતબાઈ હતા. લગ્ન કર્યા, ફેરા ફર્યા. મહારાજના એકાંતિક ભક્તો આ અમૃતબાઈ પણ અને આ ગોવિંદરામ ભગત પણ બંને શ્રીજી મહારાજના આશ્રિત. તો લગ્ન થયા, મહારાજના દર્શન કરવા માટે ગઢપુર આવ્યા. મહારાજના હજુ તો લગ્નના ફેરા ફરેલા, હજુ તો નવા જ વરઘોડિયા હતા અને મહારાજના દર્શન કરવા માટે આવ્યા. મહારાજના ચરણીને મેં વંદન કર્યું. મહારાજે જોયા બે વરઘોડિયાને, બે જોડિયાને, અને મહારાજ કે તમે તો ભાઈ બહેન જેવા લાગો છો. મહારાજે આવું કીધું કે તમે તો ભાઈ બહેન જેવા લાગો છો. અને તે દિવસથી એ ગોવિંદરામ ભગતે અને હળવદના અમૃતભાઈ એ બંને નક્કી કરી લીધું
કે આ જીવન આપને ભાઈ બહેન, હવે સંસારના સુખો આપણે નથી ભોગવવા. બોલો, કેવો કલી ધર્મ નશાયો કહેવાય, કેવો સતયુગ સ્થાપ્યો કહેવાય. એટલે મહારાજે આ એક કામ કર્યું. જો વડી કામ ક્રોધ લોભ મોહરે, માન ઈર્ષા સ્વાદ સમોહ રે, એહ આદિ અધર્મ પરિવાર રે, હતો જીવો ના હૃદય મોજાર રે. કામ કારણે કઢાવી લાજ, ક્રોધે બોલી બંધ કરી. વાત કરી હતી ને. એવા સાધુઓ, એવા હરિભક્તો, એવો સત્સંગ મહારાજે તૈયાર કર્યો. કામને પરાસ્ત કર્યો, ક્રોધને પરાસ્ત કર્યો. ક્રોધ બહુ ભૂંડી વસ્તુ. જેનામાં આવે, મહારાજ વચનાવટમાં લખે, ક્રોધનું નામ જ વિરૂપ છે. જેનામાં આવે તેનું સ્વરૂપ વિરૂપ થઈ જાય, એનો ચહેરો બદલાઈ જાય, એનો હાવભાવ બદલાઈ જાય. તો એ ક્રોધને મહારાજે પરાસ્ત કર્યો. શાંત, નિર્મળ, પવિત્ર, જેની પાસે બેસીએ તો એ હૃદયમાં શાંતિ થાય, એવા સાધુઓ, એવા હરિભક્તો, એવા ભાઈઓ બહેનો, એનો સમાજ મહારાજે તૈયાર કર્યો. નિર્મળ, પવિત્ર. લોભ, જ્યાં પણ તમે જોવો ને અંતશત્રુની વાત આવે ને, તો આ કામ, ક્રોધ અને લોભ ત્રણેયની એક જ સાથે કેટેગરી આવે, એક જ સાથે મૂકે. ગીતામાં બહુ સરસ મજાની વાત લખી છે. ગીતામાં અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છનપી વાષ્ણેય બલાદીવ નિયોજિતઃ. અર્જુન પૂછે છે ભગવાનને કે હે ભગવાન, હે કૃષ્ણ, હે માધવ, હે કેશવ, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ, આ મનુષ્ય કોના દ્વારા પ્રેરાઈને પાપ કરે છે? ઈચ્છા તો નથી હોતી કોઈને પાપ કરવાની, કે પાપ કરીએ એવું હોય, ખોટું કરવાની ઈચ્છા હોય, કોઈને ના હોય. પણ તો એ કોના દ્વારા પ્રેરાઈને, કોના દ્વારા ધક્કો મારાઈને પાપમ ચરતી પુરુષ, પાપને અનિચ્છન પીવાસનીય બલાદીવ. કોઈ જાણે કે ધક્કો મારતો હોય ને, કૂવામાં પડવું નથી કોઈને, પણ જાણે કે કોઈ ધક્કો મારીને કૂવામાં પાડે છે ને એવું લાગે છે. તો આ કોણ છે? પાપ કોના દ્વારા કરે છે? કોના દ્વારા પ્રેરાઈને કરે છે? અર્જુન પૂછે છે કૃષ્ણ ભગવાનને. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ. એવું કહે છે, એ કામ છે, એ ક્રોધ છે, એ લોભ છે, એ જ વેરી છે, એ જ પાપી છે, જેના કારણે જીવો આ જગત આખું પ્રેરાઈને ખોટા કામ કરે છે. અને કામ, ક્રોધ, લોભને તો નરકના દ્વાર કીધા. આ ત્રણ વસ્તુ કેવું? નરકના દ્વાર. અને શ્રીજી મહારાજે શું કર્યું? કામને જીતાડ્યો, ક્રોધને જીત્યો. પોતે તો ભગવાન હતા જ, પણ એના આશ્રિત સમુદાય, સંતો, ભક્તો, આ બધા પણ એવા શાંત, પવિત્ર, નિર્મળ બનાવ્યા. લોભ, બોલો, લોભ જીતેલા. મહારાજની મૂર્તિનો લોભ રાખનારા. જગતનો તો કોઈ પણ પ્રકારનો લોભ જ નહીં. એ મહારાજનું મંદિર થતું હોય, મહારાજના સાધુની સેવા થતી હોય, તો ત્યારે હરિભક્તોને જરાય એવું ના થતું કે ભાઈ ચાલો આપણે પોતાના ઘરનું વિચારીએ. પહેલા મંદિરનું, પહેલા સાધુનું. એને મહારાજની મૂર્તિનો લોભ, એને સાધુનો લોભ, એને સત્સંગનો લોભ. બોલો, એ જીતાડ્યા. બધી વાત કરે છે સ્વામી. મોહ, માન, ઈર્ષ્યા, સ્વાદ, આ બધું આ ધર્મનો પરિવાર છે. કેનો? બે પ્રકારના પરિવાર છે, ધર્મનો પરિવાર અને અધર્મનો પરિવાર. ધર્મના પરિવારમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આ બધા સદગુણો આવે છે. અને અધર્મના પરિવારમાં આ માન, ઈર્ષા, અદેખાય, આ બધા આવે છે. તો એ બધાયનો અધર્મનો પરિવાર શ્રીજી મહારાજે ત્યાગ કરાવ્યો. કલિદોષ નિવારકાય નમઃ.
ભગવાનનું નામ સહેજે, જેના દ્વારા જગતમાં સહેજે બધાને, અને આ દુનિયામાં તમે જો આમ સવારમાં ઉઠીને આમ આ રીતના કામ, ક્રોધ, લોભનું ખંડન થવું, ભગવાનના મંદિરે જવું, કથા વાર્તા સાંભળવી, એવું બધા કેટલાને થાય? બધાને ના થાય. એટલે તો જેના પર ભગવાનની કૃપા હોય એ નિર્મળ રહી શકે, એ પવિત્ર રહી શકે. બાકી તમે આખું જગત જો એમાં જ પડેલું છે ને, એમાંથી ભગવાને આપણને બચાયા. ભગવાને એવો પવિત્ર સત્સંગ સ્થાપ્યો, એવી સરસ રીતિ રિવાજો સ્થાપ્યા, જેને આશરા એ બધાય તરી ગયા. એટલે મહારાજ વિચારે છે કે જે કરવાનું હતું એ બધું કામ મેં કરી લીધું છે. જો નિષ્કુળાનંદ સ્વામી શું લખે છે, આ બધા એક દોષો બહુ ભયંકર છે. કામ, ક્રોધ, લોભ, એકના કારણે માણસનું મૃત્યુ થાય છે. લોભના કારણે પતન થાય, સ્વાદના કારણે પતન થાય, કલ્યાણના માર્ગમાંથી પડી જાય. ઈર્ષાના કારણે કોઈનું સારું જોઈ જ ના શકે, સારું બોલી જ ના શકે, એવાય હોય. કોઈનું ના, ઈર્ષા, બસ બધાય સાથે ઈર્ષા. ઈર્ષા, માન, સ્વાદ, મોહ, આ બધી વસ્તુ એવી છે. શ્રીજી મહારાજ આ બધાથી પવિત્ર, નિર્મળ. એહ આદિ ધર્મ પરિવાર રે, હતો જીવોના હૃદય મોજાર રે. તે તો નિજ પ્રતાપ ને બડે રે, કાઢ્યો સતશાસ્ત્ર કરી કડે રે. જીવોના હૃદયમાં આ બધો અધર્મનો પરિવાર ઘર કરીને થઈ ગયો હતો, ઘર કરીને રહી ગયો હતો, જવાનું નામ જ નતો લેતો. પણ શ્રીજી મહારાજ, જેને ભગવાનનો આશરો લીધો, ભગવાનનો બળ રાખ્યું, ભગવાનનું બળ રાખ્યું, ભગવાનના સાધુનું બળ રાખ્યું, ભક્તિનું બળ રાખ્યું, પોતે નિરહંકારી થયા, પોતે શૂન્ય થયા, પોતે ગરીબ થયા, અને ભગવાનને પ્રાર્થના કર્યા જ કર્યા, કરગેરા જ કર્યા, તો ખબર પણ ના પડે કે આ કઈ રીતના દોષો બધા જતા રહ્યા. અને જીવનમાં ખરેખર એવું જ છે, આપને આર્ત ના દે, ભગવાનના બળે, ભગવાનને પ્રાર્થના કર્યા જ કરીએ ને, ભગવાન આગળ ઊભા હોય, ભગવાનની પૂજા કરતા હોય, આરતી ચાલતી હોય, અરે ક્યારેક ભગવાન આગળ માળા લઈને બેઠા હોય અને ભગવાનને આર્તનાદી જીવ, અરે ક્યારેક ફરતા હોય પણ આપણા હૃદયમાં મહારાજ યાદ આવતા હોય, તો ભગવાનને પોકાર્યા કરે કે હે પ્રભુ, મને તમારી પાસે લેજો, પ્રભુ મને આ કળિયુગથી બચાવજો, પ્રભુ ભગવાન મને અંતશત્રુથી બચાવજો. આવી પ્રાર્થના કર્યા કરીએ, ભગવાનનું બળ રાખીએ, તો આપના જીવન પણ નિર્મળ થઈ જાય. ખબર બી ના પડે, આપને કંઈ પ્રયત્ન પણ ના કરવો પડે, પણ આ ભગવાનના પ્રતાપના બળે. આપના બળે કશું થાય, આપના બળે કશું ના થાય. કોઈ એમ કહે કે ભાઈ હું કામને જીતી લઉં, હું ક્રોધને જીતી લઉં, હું લોભને જીતી લઉં, તો એમ કંઈ થતું. પણ આ ભગવાનનો આશરો છે, ભગવાનની ભક્તિ છે, સત્સંગ છે, અને એનો પ્રતાપ એવો છે કે ભગવાનને પ્રાર્થના કર્યા કરીએ, ભક્તિ કર્યા કરીએ, કરગેરા કરીએ, તો એક દિવસ એવો આવે કે દેવોને પણ વંદન કરવાનું મન થાય એવું પવિત્ર જીવન થઈ જાય. અને થયેલું છે એવું. હા ને હા, જો મહારાજે રોજ પૂજા કરીને માગવાનું કીધું, હે ભગવાન, મને સદાય તમારો ને તમારા ભક્તો સંતોનો સંગ આપજો, આવું માગવાનું રોજ. ભગવાનને પ્રાર્થના કરવાની, ભગવાન તમારાથી ક્યારેય દૂર ના થવાય, તમારાથી ક્યારે મારું મન દૂર ન થાય, મારું શરીર દૂર ન થાય, તમારી નજીક ને નજીક જ રહે, તમારા ચરણમાં જ ઘૂમ્યા કરીએ, એવું માગવાનું. ભગવાનની જોડે તો રહેવાનું, પણ ભગવાનના સાધુ, ભગવાનના એકાંતિક ભક્તો, ભગવાન એનાથી પણ ક્યારેય દૂર થવાની ઈચ્છા ના થાય, આવું માગવાનું કીધું મહારાજે. પૂજામાં શ્રીજી મહારાજે માંગતા શીખવાડ્યું આપણને કે તમારો ને તમારા એકાંતિક સંતો ભક્તોનો સંગ દેજો. બીજું, અંતશત્રુ થકી મારી રક્ષા કરજો. અંતશત્રુ, આ બધા રોજ માગવાનું, રોજ ઉઠીને માગવાનું. પેલી મહાબળવંત માયાની પ્રાર્થના છે ને, બહુ સરસ પ્રાર્થના છે. મહાબળવંત માયા તમારી, જેને આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમોને ન વ્યાપે. ભગવાન
એવું વરદાન આપજો ભગવાન, એવો રાજીપો આપજો કે તમારી માયા જે છે ને એ અમને સ્પર્શ કરે નહીં, અમને અડે નહીં, એનાથી દૂર રહેવાય. કામ, ક્રોધ, લોભ, જે મોહ એ બધાથી ભગવાન દૂર રાખજો તમારા ભક્તો સંતોનો. આ પ્રાર્થના રોજ આપણે તો કર કરવાનું છે. પ્રાર્થના કર્યા કરશું ને, 6 મહિના પ્રાર્થના કરીએ ને, 6 મહિના તમે કર ઘડીને બહુ દિલથી ભગવાનને પ્રાર્થના કરો છો, દિલથી રોજ. એક દિવસ એવા આવે કે ભગવાનને પણ આપણી પ્રાર્થના સાંભળવી પણ દિલથી થવી જોઈએ, આંખમાંથી આંસુ થવા જોઈએ, હૃદયનો આર્ત ભાવ હોય, પોકાર હોય તો ભગવાન સાંભળે. ખાલી હાથ જોડે પ્રાર્થના નથી થતી, મન પણ હોવું જોઈએ, જીવ પણ હોવો જોઈએ, ભાવ પણ હોવો જોઈએ. થાય છે શું ખબર તમને? આપણે જે ભક્તિ કરીએ ને, સત્સંગ કરીએ ને, એક રૂટિન થઈ ગયું છે. શું થઈ ગયું છે? રૂટિન થઈ ગયું. સવાર સાંજની આરતી પણ એક રૂટિન થઈ ગઈ કે બસ બેલ વાગ્યો એટલે જવાનું અને હાથ જોડીને ઊભું રહેવાનું. 15-20 મિનિટ, અડધો કલાક થાય એટલે પાછા જતું રહેવાનું. આ બધા એવું નથી હોતા, પણ જો ધ્યાન ના રાખે તો આવું થઈ શકે છે. એક રૂટિન થઈ ગયું હોય તો એમ નહીં, દિલથી ભલે ને 5 મિનિટ કે ભલે ને 10 મિનિટ ભગવાન આગળ ઊભા છે, આપણે ભલે ને 5 માળા કરી, 10 માળા કરી, અરે 1 માળા કરી, પણ એટલા પ્રેમથી, આર્ત ભાવથી, બહુ શ્રદ્ધાથી, બહુ ભક્તિથી થોડું ભજન ભાઈ થાય ને, એ ભગવાન બહુ બહુ ગણી લે. બહુ જાજુ કર્યું હોય પણ પેલું કહેવાય ને, આ માછલી તો રોજ ગંગા નદીમાં રહે પણ એને મહિમા ના હોય, એના જેવું થઈ જાય. પછી રોજ મંદિરે રહેતા હોય પણ મહિમા ના હોય અને પ્રેમ ના હોય અને વિચાર ના હોય, વિશ્વાસ ના હોય તો એ પવિત્રતા ના આપે. અને કોઈ વ્યક્તિઓ યાત્રા કરીને જાય ને એક ડૂબકી મારે તો ઓહો થઈ જાય, એને થાય ને. એટલે જેટલું થાય એટલું પ્રેમથી, શ્રદ્ધાથી, ભક્તિભાવથી. અને પ્રાર્થના તો બહુ, ભગવાનના ભગતનું, ભગવાનના સાધુનું જીવન કેવું હોય ખબર તમને? કરગડતું જીવન હોય. ભગવાન આગળ હંમેશા પ્રાર્થના, વિનંતી, વિનય વચનો બોલ્યા જ કરતા હોય. એનો મતલબ એ નથી કે જોર જોરથી બોલે, જોરથી પણ બોલે, કીર્તનમાંય બોલે, હાથ જોડીને બોલે. ભગવાન આગળ બેસે થોડી વાર. આપણે ત્યાં ભગવાનના ભગત પણ ભગવાન આગળ થોડી વાર બેસી ના શકીએ તો ભગવાનના ભગત હે ને? સમજાશો ને? કહેવાય એ ભગવાનના ભગત પણ આખો દિવસ જગત માટે જ આપણે જીવતા હોય તો ભગવાનના ભગત નહીં ભાઈ, જગતના ભગત કહેવાય. અમે પહેરા સાધુના કપડા ભગવાન માટે પહેર્યા, બોલો. આ વ્યવહાર ને બધું કેવું છે ખબર તમને? સંસારનો વ્યવહાર, આખા જગતનો વ્યવહાર. એનીમાંથી ક્યારેય સમય મળતો? ક્યારેય સમય નથી મળતો. વ્યવહારમાંથી કોઈ એમ માને કે હું છૂટો થઈશ અને પછી ભજન કરવાનો ટાઈમ મળશે, તો એ ના મળે. અમે ખુદ સાધુ થયા છે ભગવાન ભજવા માટે, થયા ને બધું છોડીને. તોય જો અમે એવું નક્કી ના કરીએ કે મારે અડધો કલાક ભગવાન આગળ માળા લઈને બેસવું છે, કે અડધો કલાક જન્મંગલ કરવા છે, કે ધ્યાન કરવું છે, કે ભજન કરવું છે, તો અમે નક્કી ના કરીએ તો આખો દિવસ અમારો કેમ 24 કલાક પૂરા થઈ જાય ને ખબર પડે. બધું છોડીને શું કામ આવ્યા? ભજન કરવા માટે. તોય છતાં નથી થતું, તોય અઘરું છે. તો ગ્રહસ્થને તો બહુ જ અઘરું પડે. એને તો સંસારની કેટલી વિટમણાઓ હોય, કેટલાય કામ હોય. તો એમાં રહીને પણ જે જાગ્રત છે, જે સજાગ છે, જે સભાન છે, જે જાનપણા રૂપે દરવાજે બેઠા છે, એ લોકો, એ સંતો, એ ભક્તો, એ બધાય પોતાના ભોગે બીજા કોઈનું કશું કરવાનું એક નિયમ છે. પોતાના સ્વના વિકાસ, સ્વનો વિકાસ, પોતાના આત્માનો વિકાસ, એના વિકાસના ભોગે કોઈ કામ નહીં કરવાનું. સૌથી પહેલા પોતાનો વિકાસ, પોતાના આત્માનો વિકાસ, પોતાના જીવનો વિકાસ, પોતાની ભક્તિ, પોતાના કલ્યાણની ચિંતા. અને એ જો કમ્પ્લીટ લાગતું હોય કે બરાબર છે, હવે પોતે સંતોષ હોય, પોતાના ગુરુને સંતોષ હોય, કે પોતાનો જે પર વડીલો મોટા હોય બધાને સંતોષ, બરાબર છે. અને પછી આપણને કાર્ય સોંપે ત્યારે કરવાનું. પોતાના સ્વાદયને, પોતાના માન મોટપના કારણે સ્વનો વિકાસ વૃદ્ધિને બીજા કામ કરવા જાય છે ને, એનું બધું કશું થતું નથી. જીરો. જોને આપણે પીરસવા માટે હોય, બરાબર, પહેલા પોતાનું કરવું. પેલી વાર્તા આવે છે ને, પેલો ભાઈ આખા ગામનું કરવા, એક ભાઈ હતા. તો હવે જૂના જમાનાના ગામડાની વાત છે. તો એ ભાઈ
બીજા ગામ જતા હતા. એટલે ગાડું જોડીને માણસો તો જાય. એટલે ગાડું જોડીને માણસો જાય ને એટલે બધા ગામવાળાએ લિસ્ટ આપ્યું કે ભાઈ શહેરમાં જાય છે તો લાવો ભાઈ મારા આ શાકભાજી લઈ આવજો, મારું આ કપડાં લઈ આવજો, મારું આ સીધું સામાન લઈ આવજો. બધાનું લિસ્ટ તૈયાર કર્યું. પોતાને પણ લાવવાનું હતું. તો પછી આમ ભાઈ ગયો તો ખરો. પછી સવારથી ફલાના ભાઈનું આ લેવાનું છે, પેલા બેનનું આ લેવાનું છે, એમ કરતાં કરતાં બધાનું ભેગું કર્યું. એમ કરતાં ગાડું જોડીને પાછો ઘરે આવી ગયો. અને ઘરે આવીને જોઈને તો જ ખબર પડી બે આખા ગામનું લાવ્યો પણ મારું લેવા ગયો તો રહી ગયું. કે એમ આખા દુનિયાનું થઈ જાય ને પોતાનું ના થાય. એ કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવું. આ શું કહે છે? સ્વલક્ષી વિચાર છે. પોતાના આત્માનું કલ્યાણ, પહેલા પોતાનું કલ્યાણ, પછી આખા જગતનું. કોઈને આપણે પીરસતા હોય, બરાબર છે, તો પોતે ભૂખ્યા રહેવાય? પોતે ભૂખ્યા રહેવાય? એક વખત સવારમાં પીરસી દીધું બધાને, બરાબર. પછી કે ના, હવે તો હું ભૂખ્યો રહીશ. બીજી દિવસ સાંજે પણ પીરસી દીધું, સવારમાં પણ બીજાને પીરસે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ બધાને જમાડ જ કરીએ છીએ અને પોતે જ જમતા નથી. તો શું થાય? શરીર ચાલે? ના ચાલે. સૌથી પહેલા પોતાનું શરીર, કે પોતે ભાઈ પોતાની ભૂખ મટી ગઈ, બરાબર છે, પછી સેવા કરવા કે લાયક શરીર રહેશે. એમ જ્યારે પોતાના આત્માનું કલ્યાણ થઈ જાય, સ્વલક્ષી વિચાર થઈ જાય. સ્વલક્ષી કહેવાનો મતલબ સ્વનું કલ્યાણ, પોતાના આત્માનું કલ્યાણ, એ સૌથી પહેલા વિચારવાનું. એટલે આ બધો વ્યવહાર ને આ બધો એવો માર્ગ છે ને કે ભગવાનથી આપણને બહુ દૂર લઈ જાય. દોષો બહુ લાવે. વ્યવહાર એક એવી વસ્તુ છે એમાં ધ્યાન ન રખાય તો બધું થાય. એ બધાને, અમારા સાધુને, ગ્રહસ્થને, જે પણ કોઈ વ્યવહાર કરતા હોય, દુનિયાનો વ્યવહાર એવો છે. આપણા સંતોએ કીધું કારખાના જેવો છે, સુરતના પાયખાના જેવો છે. સુરતના પાયખાનાની દ્રષ્ટાંત ગુણધર્મ સમય આપ્યું. ખરાબમાં ખરાબ, ગંદાદો. એમાં કેટલું નુકસાન થાય. ભગવાનથી તો દૂર જવાય, ભગવાનના ભક્તોથી દૂર જવાય, ભગવાનના સાધુથી, હરિભક્તોથી અને સત્સંગથી દૂર આપણને નાખી દે. બહુ ધ્યાન રાખવું પડે. પોતાના કલ્યાણનો વિચાર. એટલે કરગડતો હોય. ભગવાનનો ભગત, ભગવાનનો સાધુ કેવું હોય? ભગવાનથી દૂર ના જવાય એની માટે સતત પ્રાર્થના કરતો હોય, સતત મનોમંથન કરતો હોય. અને આ બધા દોષોની જે વાત, અધર્મનો સર્ગ કેવો છે? તૈયાર જ છે. આપના નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં લખ્યું, જેનું આગે કર્યું અપમાન તે જાડવે નહીં જરા, એમ છે અનાદિની રીત નવીએ નથી કરી. આપના નંદન સંતોએ, આપના હરિભક્તોએ માયાનું છે ને બહુ જ અપમાન કર્યું છે. બહુ જ અપમાન કર્યું. માયાનું કંઈ ચાલવા જ ના દીધું. એટલે માયા બરાબર વિફરી છે હવે. એટલે કોઈ આગળ જે અપમાન કર્યું હતું ને, હવે માયા બરાબર વિફરી છે. એટલે જેનું આગે કર્યું અપમાન તે જાળવે નહીં જરા. હવે જો એના પાસમાં કોઈ આવશે તો એને ભરકી જશે. એટલે બહુ સાવધાન રહેજો, નિષ્કુળાનંદ સ્વામી કહે છે. વિષયનું ખંડન બહુ કર્યું, દોષોનું ખંડન બહુ કર્યું, અંતઃશત્રુનું ખંડન બહુ કર્યું ને એવા જીવન કર્યા. એટલે માયા કે ભાઈ મારું આ કામ ચાલતું નથી, એટલે હવે કોઈ જો એના પાસમાં આવે ને તો છોડવા માટે તૈયાર જ નથી. એટલે એનાથી બહુ ચેતીને તમારું વાહન 1000 ફૂટ દૂર રાખો ભાઈ. હા, એ તો કામ કારણે કટાવી લાજ, ક્રોધે બોલી બંધ કરી, લોભો પર મહામુનિરાજ, આવ્યા જાડે પરી, સ્વાદે સહુ એ કટુ કરી. બધી વાતો બહુ સરસ મજાની બધી વાતો છે. પણ અધર્મનો સર્ગ જે છે ને, ભગવાનનો ભગત, ભગવાનનો સાધુ એનાથી બહુ જ અલિપ્ત હોય. અધર્મનો સર્ગ પોતે તો ના આવવા દે. પોતે વિચારવાળો હોય ને, એના સંગમાં આવે ને, એ બધાને અધર્મના સર્ગથી દૂર લઈ જાય. ભગવાનનો ભગત કરે. આ એ બહુ સરસ મજાની સમય વાતો કરે છે. જો એહ આદિ અધર્મ પરિવાર રે હતો, જીવોના હૃદય મોજાર રે, તે તો નિજ પ્રતાપ ને બળે રે, કાઢ્યો સતશાસ્ત્ર કરી કડે રે. ભગવાને પોતાના પ્રતાપના બળે કરીને, ભગવાનના આશરાનું બળ એવું છે ને કે માયા તરી જવાય છે, જગત જીતી જવાય છે. પેલા 4 ભાઈઓ હતા, આ જમ તગડા 4 ભાઈઓ. શું નામ છે એમનું? ભીમ, રાઘવ, રાનો ને વશરામ.
4 ભાઈ જમદૂતોને બગાડતા. તો નિષ્કુળાનંદ સ્વામી એ જમદૂતોને જ્યારે બગાડ્યા ત્યાર પછી એક બહુ સરસ મજાની પંક્તિ લખી. એ લખી છે બહુ સરસ મજાની, જેને માન્યું, જેને બળ બહુનામી તનું, જેને માન્યું પોતાનું સેવકપણું, તેનાથી કહો કોણ ન શું ન થાય આલોક ને પરલોકની માય. જેને બળ બહુનામી તનું, માન્યું પોતાને સેવકપણું, કહો તેથી કોણ ન જીતાય આલોક ને પરલોક માય. આવું નિષ્કુળાનંદ સ્વામી 4 ભાઈઓએ ભગવાનના બળના પ્રતાપે જમદૂતોને બગાડી દીધા. આલોક ને પરલોકમાં એવી કોઈ વસ્તુ નથી કે ભગવાનના બળે જીતી ના શકાય. એટલે ભગવાનના આશ્રા ના બળે, ભગવાનના સત્સંગ ના બળે કે આપણે ધારીએ તો આપણા પણ જીવન એટલા બધા નિર્મળ થઈ જાય કે અધર્મનો સર ભાગે દૂર. એટલે એ જીતાવી દીધું મહારાજે, એવો સમુદાય તૈયાર કર્યો. પછી આગળ સ્વામીએ લખે છે, સત્ય જ્ઞાન વૈરાગ્ય અહિંસ બ્રહ્મચર્ય આદિ ધર્મ વંશ, તે તો જીવોના હૃદયમાય સ્થાપ્યો અચળ પર્વત પ્રાય. અધર્મને કાઢ્યો અને સદ્ધર્મને સ્થાપ્યો. સત્ય જ્ઞાન વૈરાગ્ય અહિંસા આદિ જે ધર્મ બ્રહ્મચર્ય તે ભગવાને જીવોના હૃદયમાં સ્થાપન કર્યું. આવા બધા કામ શ્રીજી મહારાજે કર્યા છે. એ બધી વાત એ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. અહીંયા 11 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઠાકોરજી મહારાજ.